કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું એક અલગ પ્રકારના પરાઠા। તેના માટે મેં રોટલીનો લોટ બાંધી લીધો છે। તમને એવું થતું હશે કે આ આલુ પરાઠા બનાવે છે, પણ હું આલુ પરાઠા નથી બનાવતી। જે આપણે દાબેલીનો મસાલો બનાવીએ છીએ, બજારમાં જે દાબેલી મળે છે તેનો આ મસાલો મારી પાસે વધ્યો હતો, તો મને થયું કે આમાંથી હું શું બનાવું। તો મને આઈડિયા આવ્યો કે આપણે આલુ પરાઠા તો બનાવતા જ હોઈએ, તો આમાંથી આપણે દાબેલી પરાઠા પણ બનાવીને રેડી કરી લઈશું। તેમાં મસાલા સિંગ થોડી નાખેલી હોય છે, તેથી તમને વણવામાં થોડી તકલીફ થશે, પણ તમારા પરાઠા મસ્ત મજાના બનીને રેડી થશે। તમે એકવાર આ રીતે ચોક્કસ, તમારી પાસે કોઈ પણ મસાલો વધ્યો હોય તો તેમાંથી આ પ્રકારના પરાઠા બનાવીને રેડી કરી શકો છો। મેં સરસ એવું પરાઠું વણી લીધું છે અને મેં એક બાજુ તવીને પણ ગરમ કરવા માટે મૂકી દીધી છે। તમે આવા પરાઠા બનાવો છો કે નહીં તે મને કોમેન્ટ કરીને જણાવજો। મારું પરાઠું મસ્ત મજાનું બનીને રેડી થઈ ગયું છે। પછી આપણે તેને સરસ એવું ગોલ્ડન બ્રાઉન થાય બંને બાજુ ત્યાં સુધી શેકી લઈશું। તમે બટરમાં પણ શેકી શકો છો, પણ મેં સિમ્પલ સિંગ તેલમાં શેકી લીધું છે। એક બાજુ આપણું પરાઠું શેકાઈ જાય પછી આપણે તેને પલટાવીને બંને બાજુ સરસ એવું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી દબાવીને શેકી લઈશું। તમારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની, બહુ હાઈ નહીં રાખવાની, નહીં તો તમારું પરાઠું બરાબર શેકાશે નહીં। તમે જોઈ શકો છો મારું પરાઠું મસ્ત મજાનું બનીને રેડી થઈ ગયું છે। આપણે તેને હવે એક પ્લેટમાં કે વાસણમાં કાઢી લઈશું ને પછી તેને આપણે ચટણી જોડે સર્વ કરીશું। મારી પાસે ગ્રીન ચટણી બનાવેલી રેડી હતી, તેને મેં ગ્રીન ચટણી જોડે અને સોસ જોડે સર્વ કર્યું છે। તમે આ પરાઠાને એમનેમ પણ બનાવીને ખાઈ શકો છો, ચા સાથે ખાઈ શકો છો, સવારે નાસ્તામાં ખાઈ શકો છો। જો સાંજે તમે આ રીતના કોઈ મસાલો બનાવ્યો તો સવારે તમારે નાસ્તામાં પણ ચાલી શકે છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।